બધા વેરો લેવાવાળા અને જેનાને પાપી કે હે વહ્ય મનખ ઈસુકન આવી કરતો હતો એટલે કે વહ્ય એની વાત સાંભળે. પણ ફરીસી ટોળાના મનખ અને મૂસાનું નિયમ હિકાડવાવાળા ગાંગણેને કહેવા માંડ્યા, ઈયો તે પાપી મનખને મળે હે અને એનાને હાથે ખાય હોદો હે. તર ઈસુએ એનાને ઈયો દાખલો કીધો, તમામના કઈના કન હો ગેઠો વે અને એનામાં હું એક ગેઠો ખોવાઈ જાય તે 99ને ઉજોડ જગ્યામાં છોડીને એના ખોવાયેલાને જરા તક મળીને જાય ત્યાં તક જોતો રહે અને જરા મળી જાય હે ત્યારે વહેયો મોટી ખુશી થકી એને ખબાઈ પેર તોકી લે હે અને પોતાને ઘેર આવીને દોસ્તદાર અને પાડોશીઓને ભેગા કરીને કહે હે, મારી હાથે ખુશી મનાવો કેમ કે મારો ખોવાયેલો ગેઠો મળી ગયું હે. હું તમને કહું હે કે એવી જ રીતે એક પસ્તાવો કરવાવાળા પાપી મનખના બારામાં હરગમાં ઇતરી જ ખુશી થાય જેટલું કે 99 એવો ધર્મીયના બારામાં નહીં થતો જેનાને પાપ છોડવાની જરૂર નહીં. ફેર એને એક બીજો દાખલો વતાડ્યો, અગર કઈનિક બજેર કન 10 ચાંદીના સિક્કાવે અને એને મહો એક ખોવાઈ જાય તે વેય સમની બાળીને અને ઘેરમાં બારે હોરીને જરા તક ને મળે તરત તક ધ્યાન લગાડીને જોતી રહે અને જરા એને વેયો ખોવાયેલો સિક્કો મળી જાય હે તે વેય પોતાની હાથ વાળજેને અને આજુબાજુ રહેવા વાળજેને ભેગી કરીને કહે કે મારી હાથે ખુશી મનાવો કેમ કે મારો ખોવાયેલો સિક્કો મળી ગયો હે. હો તમને કહું હે કે એવી જ રીતે જરા એક પાપી મનક પાપ કરવો છોડ દે હે તે હરગમાં પરમેશ્વરના હરગદૂત એના મનક હારું ખુશી મનાવે હે.